આજે હું તમારા માટે એક ચમત્કારિક મુખવાસની રેસીપી લઈને આવી છું. આજકાલ એસિડિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ વગેરે સામાન્ય બીમારીઓ થઈ ગઈ છે. તો આજના મુખવાસની માત્ર 2 ચમચીનું તમે રોજ સેવન કરશો ને તો તમને એવા ચમત્કારિક ફાયદાઓ જોવા મળશે ને કે તમને માનવામાં પણ નહીં આવે. અને આટલી જ નહીં, બીજી અસંખ્ય બીમારીઓનો ઈલાજ છે આ મુખવાસમાં. તો ચાલો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનતો એવો આ મુખવાસની રેસીપી આપણે જોઈ લઈએ. પણ એ પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો. તો આ મુખવાસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક થાળીમાં લઈશું અડધો કપ અળસી અને એમાં ઉમેરીશું અડધી ચમચી મીઠું અને 2 નાની ચમચી ભરીને ઉમેરીશું લીંબુનો રસ. અળસીના ગુણો વિશે તો તમે જાણતા જ હશો. અળસી એન્ટીઓક્સિડન્ટ હોય છે, એમાં પ્રોટીન અને વિટામિન B6 હોય છે. આ સિવાય ડાયાબિટીસ, હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે. અને આ સિવાય કેન્સરમાં પણ અળસી ખૂબ જ ફાયદાકારક હોય છે. તો અળસીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને છૂટી કરીને પંખા નીચે અથવા તો જ્યાં હવા આવતી હોય ત્યાં 4-5 કલાક માટે સૂકવવા માટે મૂકી દઈશું. હવે એક બીજી થાળીમાં પોણો કપ વરિયાળી લઈશું અને જેમ અળસીમાં આપણે મીઠું અને લીંબુ ઉમેર્યા એમ વરિયાળીમાં પણ કરીશું. પણ વરિયાળીમાં આપણે મીઠુંના બદલે સંચળ ઉમેરીશું. સંચળ મીઠું ઉમેરવાથી મુખવાસ સ્વાદમાં સારો બનશે અને ગેસ અને અપચામાં પણ ફાયદો થશે. અને એમાં પણ આપણે 2 ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને 5 ચમચી હળદર ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. વરિયાળી વિશે પણ તમે જાણતા જ હશો. વરિયાળી સ્વભાવે ઠંડી અને શરીરની ગરમી અને એસિડિટીને દૂર ભગાવે છે અને આ સિવાય ખોરાકને પચવામાં પણ મદદ કરે છે. તો બધું બરાબર રીતે મિક્સ થઈ જાય પછી વરિયાળીને પણ આપણે છૂટી કરી અને 4-5 કલાક માટે સૂકી થવા માટે મૂકી દઈશું. મુખવાસમાં ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ આપણે લઈશું મગજતરી. મગજતરીનો ઉપયોગ આપણે ખાસ કરીને વસાણા બનાવવામાં કરતા હોય છે અને એ કિરાણાની દુકાને સરળતાથી મળતી હોય છે. મગજતરી ઇમ્યુનિટી બૂસ્ટર છે, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ માટે ફાયદાકારક છે, એસિડિટી ઘટાડે છે અને વાળ માટે પણ ફાયદાકારક છે. એમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 1 ચમચી પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીને એને પણ વરિયાળી અને અળસીની જેમ સૂકવવા માટે મૂકી દઈશું. 4-5 કલાક પછી તમે જોઈ શકો છો કે અળસી સરસ રીતે સુકાઈ ગઈ છે. તો હવે આપણે એને શેકી લઈશું. તો ધીમા તાપે આપણે અળસીને શેકવાની રહેશે. આટલી અળસીને શેકાતા લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગે છે. બજારમાં જે અળસીનો મુખવાસ મળતો હોય છે એમાં અળસી લગભગ અધકચરી શેકેલી હોય છે એટલે આપણને મોંમાં થોડી ચીકણી લાગતી હોય છે. માટે આપણે અળસીને સરસ રીતે શેકવાની અને સતત એને હલાવતા રહેવાનું જેથી કરીને બળી ન જાય. 7-8 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે અળસી અંદરથી ફૂટી રહી છે. તો આ રીતે અળસી ફૂટવા માંડે ત્યાર પછી 1-2 મિનિટ સુધી ગેસ પર રહેવા દેવાનું અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનું અને એક બીજા વાસણમાં એને ઠંડી થવા માટે આપણે અલગ મૂકી દેવાની. અને એ જ રીતે આપણે વરિયાળીને પણ શેકી લેવાની. વરિયાળીને પણ ધીમા ગેસે સતત હલાવતા રહી શેકવાની રહેશે. આ રીતે મુખવાસ બનાવવાનું કામ તમને ઝંઝટ ભરેલું લાગતું હશે અને આના કરતાં તો તૈયાર મુખવાસ લઈ લેવો સારો એમ લાગતું હશે. પણ બજારના ટેસ્ટી લાગતા મુખવાસમાં વધારે પડતું મીઠું એટલે કે સોલ્ટ હોય છે અને વધારે પડતું સોલ્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે જાતે મુખવાસ બનાવીએ તો થોડું ઓછું મીઠું નાખીને સારો મુખવાસ બનાવી શકાય. 4-5 મિનિટ થઈ છે અને વરિયાળીને તમે મોંમાં મૂકીને જોશો અને કડક લાગે એટલે સમજવાનું કે વરિયાળી શેકાઈ ગઈ છે. તો એને પણ આપણે અળસી સાથે ઠંડી થવા માટે મૂકી દઈશું અને એ જ રીતે આપણે મગજતરીને પણ શેકી લઈશું. એને શેકાતા વધારે વાર નથી લાગતી. ધીમા તાપે 2-3 મિનિટ શેકીશું અને સાધારણ બદામી રંગ આવે એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું અને એને પણ આપણે વરિયાળી સાથે ઠંડી થવા માટે મૂકી દઈશું. અને હા, મગજતરી પણ ગરમ થશે એટલે અળસીની જેમ ફૂટવા માંડશે એટલે સમજવાનું કે એ હવે શેકાઈ ગઈ છે. હવે આપણે મુખવાસમાં આયુર્વેદિક ઔષધિઓ ઉમેરીશું. આ છે ચણોઠીના પાન. હિન્દીમાં જેને ગુંજાના પાન કહેવાય છે અને અંગ્રેજીમાં કોરલ બીડ લીવ્સ કહેવાય છે. કિરાણાની દુકાને અથવા તો પાનવાળાની દુકાને આ સરળતાથી મળી જાય છે. મોં આવી ગયું હોય અથવા તો મોંમાં છાલા પડ્યા હોય તો એને ચણોઠીના પાન મટાડે છે. આથી મીઠા પાનમાં એનો ઉપયોગ થાય છે.
તો અહીં મેં અડધો કપ ચણોઠીના પાન લીધા છે અને એની અંદરનો કચરો સાફ કરીને આપણે એને માત્ર અડધી મિનિટ માટે ગેસ પર ગરમ કરી લઈશું. આપણે એને શેકવાના નથી, માત્ર એનો ભેજ ઉડાડવાનો છે. આટલું થઈ ગયા પછી આપણે એને પણ બીજી બધી વસ્તુઓ સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે મુખવાસમાં એવી વસ્તુ ઉમેરીશું કે જેનાથી મુખવાસનો સ્વાદ તો વધશે જ, પણ એના ફાયદા સાંભળતા પણ તમે થાકી જશો. આ છે જેઠી મધ, જેને આપણે યષ્ટી મધુના નામથી પણ ઓળખીએ છીએ. કહેવાય છે કે જેઠી મધના એક ટુકડાને રાત્રે પાણીમાં પલાળી સવારે એ પાણી પીવાથી એસિડિટી દૂર થાય છે, અથવા તો એનો એક ટુકડો મોંમાં રાખી ચગડવાથી મોંના છાલા દૂર થાય છે, ઉલટી બંધ થાય છે અને સૂકી ખાંસીમાં પણ એ ખૂબ ફાયદો કરે છે. પણ આપણે મુખવાસમાં જેઠી મધનો પાવડર ઉમેરીશું. આ પાવડર કોઈપણ કિરાણાની દુકાનમાં સરળતાથી મળી જાય છે અને ખૂબ જ સસ્તા ભાવે મળે છે. તો અહીં આપણે 1 ચમચી જેઠી મધનો પાવડર મુખવાસમાં ઉમેરી દઈશું. જેઠી મધ અને ચણોઠીના પાન સ્વાદમાં મીઠા હોવાથી મુખવાસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેઠી મધ પેટને આરામ આપે છે, પેટનો દુખાવો દૂર કરે છે, કબજિયાત અને એસિડિટી દૂર કરે છે. આ સિવાય થાઇરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે અને થાઇરોઇડને લીધે શરીરમાં લાગતા થાકને દૂર કરે છે અને તેને ઉર્જામાં ફેરવે છે. આ ઉપરાંત શરદી, ખાંસી અને ખાસ કરીને સૂકી ખાંસી દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. હાઇપર એસિડિટી અને અલ્સરમાં પણ ફાયદો કરે છે. શરીરમાં એન્ટીબાયોટિક તરીકેનું કામ કરે છે. હોર્મોન્સને બેલેન્સ કરે છે. આ ઉપરાંત દાંત માટે પણ ફાયદાકારક છે અને લો બ્લડ પ્રેશરમાં પણ ફાયદો કરે છે અને લીવર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આ મુખવાસ બનાવીને તમે આ રીતની બોટલમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.